હું મિલન ઠાકર આપનું સ્વાગત કરું છું। મિશન કોર્પોરેશનમાં જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ની આજે આપણે વિકાસ કાર્ય કેટલા થયા છે તે જાણવાનો પ્રયત્ન કરવો છે। પ્રજાના પ્રતિનિધિઓએ કેટલો વિકાસ કર્યો છે અને લોકોની શું પ્રતિક્રિયા છે જાણવાનો પ્રયત્ન કરીશું। જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ની અંદર અત્યારે આપણે છીએ અને મારી પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જૂનાગઢના વોર્ડ નંબર 12ની અંદર ટીંબાવાડી જે ગામ અગાઉ ગામ હતું, પરંતુ મહાનગરપાલિકા બન્યા બાદ આ ટીંબાવાડી ગામ છે એ જૂનાગઢની અંદર ભળ્યું છે, જૂનાગઢ મહાનગરમાં ભળ્યું છે અને ધીમે ધીમે આ વોર્ડ નંબર 12ની અંદર તેમનો સમાવેશ થયો છે અને તેમનો વિકાસ થઈ રહ્યો છે। ત્યારે સ્થાનિક કેટલાક લોકો છે તેમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરવો છે કે આ વોર્ડની અંદર કેટલો વિકાસ થયો છે। ખાસ કરીને શું નામ છે આપનું? વિરદાસભાઈ ભલાણી। વિરદાસભાઈ, આપ અહીંયા જ રહો છો? અહીંયા જ રહું છું। વિરદાસભાઈ, મહાનગરપાલિકા બન્યું છે, ઘણી બધી અપેક્ષાઓ હોય છે આપણી કોર્પોરેટરો પાસે કે રોડના લાઇટ, રસ્તા, ગટર પાણીના પ્રશ્નોને ઉકેલ લાવે। આપને શું પરિસ્થિતિ? એમાં રસ્તાનો તો પ્રોબ્લેમ થોડો ઘણો છે જ સમજ્યા ઉનાળામાં, બાકી બીજો કાંઈ વાંધો નથી। પાણી, લાઇટ બધું વ્યવસ્થિત જ છે, બધું એમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી કાંઈ। ખાસ કરીને કેટલા વર્ષથી આપ અહીંયા રહ્યો છો? મારું તો અહીંયા જન્મ જ અહીંયા છે મારો। પહેલેથી મહાનગરપાલિકા પડ્યું એ પછીથી શું શું સુવિધાઓ મળવાની શરૂ થઈ છે? એ પછી સુવિધાઓ તો ઘણી મળી છે અમને સમજ્યા, લગભગ બધી સુવિધાઓ મળી ગઈ છે, બાકી કંઈ સુવિધા બાકી લગભગ કંઈ નથી ખાસ અત્યારે। કરીને પાછલા 5 વર્ષની જો વાત કરીએ આપણે તો અહીંયાના જે તમારા જનપ્રતિનિધિઓ છે, કોર્પોરેટરો છે, એ કોર્પોરેટરો દ્વારા જે કામ કરવામાં આવ્યા છે તેને આપ કઈ રીતના જોવો છો? એને કામ તો કર્યું જ છે અમારા કોર્પોરેટર, એમાં કોઈ કામમાં કરવામાં કોઈ કસર નથી રાખી, બાકી બધું કામ પૂરું જ કર્યું છે ને। ચોક્કસ તો જે વડીલ મિત્ર છે તેમણે જણાવ્યું કે કામો ઘણા બધા કરવામાં આવ્યા છે, જો કે હજુ ક્યાંક ને ક્યાંક એક રોડ રસ્તાના જે બાબતને લઈને એ વડીલે રજૂઆત કરી હતી। વધુ કેટલાક મિત્રો અહીંયા આપણી પાસે છે। શું કહેશો ભાઈ, આ વોર્ડમાં જ આપ રહો છો? હા સાહેબ। શું કહેશો, છેલ્લા 5 વર્ષ દરમિયાનના કોર્પોરેશનના કોર્પોરેટરો જે આ વોર્ડના પ્રતિનિધિ છે, જનપ્રતિનિધિ, એમની કામગીરીને લઈને આપની શું અપેક્ષા છે? અમારી અપેક્ષા બસ એટલી જ છે કે અમારા વોર્ડમાં અત્યારે બધા કામ ઓકે હાલે જ છે અને અત્યારે ચાલુ જ છે અત્યારે। ખાસ કરીને પહેલાં ટીંબાવાડી ગામ હતું અને એ પછી મહાનગરપાલિકા પડ્યું અને હવે ટીંબાવાડી છે એ જૂનાગઢની મધ્યનું એક કહેવાય છે વોર્ડ નંબર 12ની અંદર અહીંના આપણા જનપ્રતિનિધિઓ છે, પુનિતભાઈ શર્મા છે, ભલાણીજી છે, કઈ રીતના જોવો છો કામગીરીને? બહુ ઓકે જ કામગીરી હાલે બેની, પુનિતભાઈ સ્પાઈ અને અરવિંદભાઈ ભલાણી એનું આજે 2 ટર્મથી પુનિતભાઈ અને છેલ્લા 20 વર્ષથી અરવિંદભાઈ ભલાણી, બરાબર, બેના ઓકે જ કામ। ચોક્કસ લોકો ક્યાંક ને ક્યાંક કામગીરીની મૂલવણી કરે છે। આપણી સાથે અરજણભાઈ છે। અરજણભાઈ, ખાસ કરીને વોર્ડ નંબર 12ની વાત કરવી છે તો આ વિસ્તારની અંદર પાછલા 5 વર્ષ દરમિયાન કયા કયા કામો એવા છે કે જે લોકોને સીધા ઉપયોગી થઈ શકે? હું આ વોર્ડમાં રહું છું। અમારે જે વિકાસના કામો ઉપરથી ગ્રાન્ટો આવતી હોય, એમાં ગ્રાન્ટો આવતી હોય ત્યારે તમે જે પ્લાનિંગ કરીને કામ કરો છો તો વિકાસ દેખાય છે। એમાં અમારે તો સોનામાં સુહાગા છે। અમારે પુનિતભાઈ શર્મા છેલ્લા 3 ટર્મથી મહામંત્રી હતા, એક ટર્મથી અત્યારે હાલમાં જૂનાગઢ મહાનગર ભાજપના અધ્યક્ષ છે, એ પણ અમારા વોર્ડના કોર્પોરેટર છે। એટલે અરવિંદભાઈ ભલાણી 4 ટર્મથી કોર્પોરેટર છે। અરવિંદભાઈ ભલાણી, પુનિતભાઈ શર્મા, હર્ષાબેન ડાંગર, ઈલાબેન બાલચ અને ઈલાબેન બાલચના પતિ ભરતભાઈ બાલચ, અને આ બધા સાથે મળી અને સારું કામની જે પ્લાનિંગ કરી અને કામ કરે છે, જેના હિસાબે અમારે રોડ ને રસ્તા પણ તમે આપણે જોયું જ છે, બધા સારા છે। અત્યારે અમારે આમ તો કેન્દ્ર સરકારથી લઈ રાજ્ય સરકાર અને છેલ્લે સ્થાનિક સ્વરાજ્યની જે બોડી છે મહાનગરની, એ પણ ભાજપની જ છે। એટલે અહીંયા ઉપરથી મળતી ગ્રાન્ટોમાં પણ કંઈ ખામી નથી। એટલે વિકાસના કામો જો પ્લાનિંગથી થાય તો સારા થાય। એ તમે ખુદ જોયું છે અમારા વોર્ડમાં ફરીને। અમારા વોર્ડમાં રસ્તાઓ સારા છે। અમે છેલ્લા કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી છેલ્લા 5 વર્ષમાં 3 થી 3.5 કરોડના જુદા જુદા કામો કર્યા છે।
7 કરોડની અમારે અત્યારે પ્રોટેક્શન વોલ જે કાઢવાની છે એનું કામ ચાલુ છે. ઘણા અમારે સાર્વજનિક પ્લોટમાં કોમ્યુનિટી હોલ બનાવ્યા છે અને બ્લોકના કામ કર્યા છે. આ તો આપણે જે વાત કરી છે જે કામગીરી જે થઈ રહી છે, ખાસ કરીને મારે વાત કરવી છે કે પાછલા 5 વર્ષ દરમિયાનની જો વાત કરીએ તો આ કોર્પોરેટરોએ વોર્ડ માટેની જો વાત કરીએ તો વોર્ડની અંદર ઘણા બધા કામો વિકાસ કાર્યો કર્યા છે. હજુ કેટલા એવા કામો છે કે જે કરવામાં અથવા ગતિમાં હોય? હજી ઘણા કામો મંજૂર થયેલા છે, એ હમણાં તમને થોડાક સમયમાં ચાલુ થવાના છે. ઘણા કરોડોના કામ અમારા અત્યારે મંજૂર થયેલા છે, જેમાં 40થી 50 કિલોમીટરની ડીઆઈ પાણીની પાઇપલાઇન છે. ભૂગર્ભ ગટર ફેઝ 2 40થી 50 કિલોમીટર છે. ગેસની પાઇપલાઇનોના કામ મંજૂર થયેલા છે. તેમજ જુદા જુદા વિસ્તારમાં સીસી અને પેવર રોડો મંજૂર થયેલા છે. આ બધા કામો ચાલુ થવાના જ છે. ચોક્કસ તો ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકો જે ટીંબાવાળી જે ગ્રામ્ય વિસ્તારમાંથી કોર્પોરેશનમાં પડ્યો છે, આ વિસ્તારની આપણે વાત કરી રહ્યા છીએ. વોર્ડ નંબર 12ની અંદર આવી રહ્યો છે, જેમની અંદર ભારતીય જનતા પાર્ટીના 4 કોર્પોરેટરો ચૂંટાયેલા છે. જોકે ઘણા બધા વિકાસના કાર્યો તો થયા છે, પરંતુ હજુ કેટલાક વિકાસના કામો કરવાના બાકી છે અથવા તો ગતિમાં છે. ચોક્કસપણે કહી શકાય કે લોકોએ પણ ક્યાંક ને ક્યાંક જો વિકાસ જોઈતો હોય તો ક્યાંક ને ક્યાંક સહન કરવું પડે. આ પ્રકારની નીતિમાં લોકોએ પણ સમજવું પડે તેવું સ્થાનિક કોર્પોરેટરો પણ જણાવી રહ્યા છે. મિશન કોર્પોરેશન અંતર્ગત આજે આપણે વાત કરી રહ્યા છીએ જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ની. વોર્ડ નંબર 12 કે જેમની અંદર ટીંબાવાડી સહિતનો વિસ્તાર આવે છે, ત્યારે વોર્ડ નંબર 12ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અને જૂનાગઢ મહાનગરના શહેર પ્રમુખ પુનિતભાઈ શર્મા છે. પુનિતભાઈ શર્મા આપણી સાથે છે. ખાસ કરીને પુનિતભાઈ, વોર્ડ નંબર 12ની થોડી વાત કરવી છે. 5 વર્ષ સુધી આપ કોર્પોરેટર તરીકે રહ્યા છો. ખાસ કરીને વોર્ડ નંબર 12ની પહેલાં શું પરિસ્થિતિ હતી અને આપણે આવ્યા ત્યારબાદ શું કર્યું છે? વોર્ડ નંબર 12 એટલે ટીંબાવાડી વિસ્તાર. ટીંબાવાડી વિસ્તાર પહેલાં ગ્રામ્ય સાથે હતું. ત્યારબાદ કોર્પોરેશનની રચના થઈ ત્યારે જે 17 ગામ ભેળ્યા હતા એ પૈકી ટીંબાવાડીનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પેલી 2 ટર્મ, છેલ્લા 2 ટર્મ થયા કોર્પોરેટર તરીકે ત્યાં મારી જવાબદારી નિભાવું છું. આપ ત્યાં જોશો તો અત્યારે મુખ્ય મોટો ઇસ્યુ રોડ, રસ્તા, લાઇટ, ગટર આ વિશે કોમન હોય, દર વખતે થતા હોય છે. કોઈને કોઈ કામે તૂટે છે, પાછા રિપેર થતા હોય. પરંતુ ત્યાં એક તો અનુસૂચિત જાતિ માટે કોમ્યુનિટી હોલ એમને ઇલેક્શન વખતે અમને એવું કીધું હતું કે તમે અમને 5 લાખ રૂપિયા એની વોયડી ત્યાં હશે કે આ રિપેર કરાવી આપજો. તો પછી ત્યાં જઈને ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ જો એને વિસ્તારની જરૂરિયાતને ધ્યાને રાખી અનુસૂચિત મોરચાના અમારા કાર્યકર્તા પણ હતા અને આગેવાનો પણ હતા, એટલે એના કહેવાથી એમને અત્યારે કોમ્યુનિટી હોલ બનાવી આપ્યો છે. આ એવી સુવિધા છે જે લોંગ ટાઈમ ચાલે છે અને ખરેખર લોકોને એનો સ્વાદ ચાખવા મળે છે. એ જ રીતે પાછું બીજું ડેવલપમેન્ટ શું કરવું જોઈએ તો પ્રાથમિક જરૂરિયાત તબીબી, તો 24 બેડની હોસ્પિટલ જેને CHC સેન્ટર કહીએ છીએ એ પણ અમારા વખતમાં ત્યાં લેવા. આજે ત્યાં કોરોનાના ટાઈમથી જે રીતે અત્યારે મેક્સિમમ આજુબાજુના ગામડાઓ પણ એ દવાખાનાનો લાભ મળે છે. કારણ કે સિટીનું દવાખાનું છે, સિવિલ હોસ્પિટલ છે જ, પણ એમ જોઈએ તો કિલોમીટર વાઇઝ ઘણી દૂર થતી હોય, એટલે સરકારે PHC અને CHC સેન્ટરો બનાવવા માટેની જે યોજના હતી એ અમે ત્યાં કોર્પોરેશન દ્વારા, કોઈ ભાડે બિલ્ડિંગ નહીં પણ બિલ્ડિંગ પણ પોતાનું હોય એ જ રીતે 24 બેડ 24 કલાક ચાલુ રહે એ રીતે ત્યાં CHC સેન્ટર વોર્ડ નંબર 12માં ઊભું કર્યું. ત્રીજી વસ્તુ મુખ્ય જોઈએ તો ભાઈ છોકરાઓને રમવા માટેની વ્યવસ્થા શું કરવી, તો પ્રાથમિક શાળાની પાછળના ભાગમાં ગાર્ડનનું પણ ડેવલપમેન્ટ કરવામાં આવ્યું. આજે અહીંયા શનિ રવિ આપ જાઓ તો બધા ભવનાથ ને દામાકુંડ ને આ વિસ્તારોમાં જતા હોય છે. એક જ રોડ જુનાગઢ પાસે વધારે હતો
હવે પછી ભવિષ્યમાં મળશે, તળાવ પણ મળશે, એક ગિરનાર દરવાજે પણ એક તળાવ બની રહ્યું છે. પણ નાના મોટા આપણા વિસ્તારના છોકરાઓ ત્યાં ને ત્યાં સચવાઈ જાય એટલા માટે એક ગાર્ડનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ખૂબ સારી સંખ્યામાં અહીંયા ગાર્ડનમાં બાળકો અત્યારે લાભ લેતા હોય છે. વડીલો પણ રાત્રે સાંજે વોકિંગમાં જાય છે અને ખૂબ સારી રીતે ગાર્ડન પણ ડેવલપ કરવામાં આવ્યું છે. એ રીતે તમે જુઓ તો અત્યારે 12 નંબરની પરિસ્થિતિ જોઈએ તો વોર્ડમાં કાચા રસ્તા તમને જોવા નહીં મળે. એક કે બે ક્યાંય રહી ગયા હોય ને માનો કે કાલે ક્યાંય પાઇપ તૂટી હોય ને તોડવી પડી હોય ને બીજે રિપેર કરીએ એ વસ્તુ અલગ છે, પાણીની પાઇપલાઇન માંગે. બાકી જનરલી 85-90% રોડ આજે પણ સિમેન્ટથી મઢાયેલા છે. ત્યાં પાણીનો પણ પ્રશ્ન નથી, કારણ કે ટીંબાવાડી ગામ જ્યારથી હતું ત્યારથી જે પાણીની વિતરણ વ્યવસ્થા ત્યારથી જ છે. એ વિતરણ વ્યવસ્થા હજી પણ ચાલુ છે. નવા સોસાયટીઓ જે બની છે હજી પણ બોર આધારિત છે. તો આગામી દિવસોમાં સોસાયટીઓનો અમે નિર્ણય કર્યો હતો કે ચોમાસું વહી જાય અને એ પછી એ એકસાથે ગેસ આપવો, ગેસ, પાણી અને ભૂગર્ભ, આ ત્રણેય મેન વસ્તુ રોજ ખોદીએ ને તોડીએ, રોજ ખોદીએ ને તોડીએ એવું ન કરવાને હિસાબે લોકો અને સોસાયટીમાં એકત્ર કરીને બધાએ ભેગા થઈને એવો નિર્ણય કર્યો હતો કે ચોમાસું જાય પછી એકારે 3 કામ કરવા છે. એટલે આગામી દિવસોમાં જ્યારે પણ વર્ક ઓર્ડરની પ્રક્રિયાની પૂરી થશે તો ભૂગર્ભ પણ ચાલુ હશે, ગેસ પણ ચાલુ હશે અને પાણી પણ ચાલુ હશે. એક જ વખતમાં 3 કામ ભેગા કરી અને એટલા જ પાછા એ રોડના પૈસા અત્યારે પણ અમે જે ગ્રાન્ટ આવતી હોય સરકારમાંથી એ અલગ ફાળવેલી પડી છે. એ આગામી દિવસો જેવા આ કામ પૂરા થાય એટલે એના વર્ક ઓર્ડર આપી એ કામ પણ થઈ જશે. ખાસ કરીને પુનિતભાઈ, આપના 5 વર્ષના કાર્યકાળ દરમિયાન કોરોના જેવી મહામારીનો પિરિયડ પણ આવ્યો હતો. આમ છતાં પણ જે વિકાસની વણથંભી યાત્રાને આગળ ધપાવવા માટે કઈ રીતે આખું આયોજન કરેલું? તમને કહું છું ને કે જે કોરોના આવ્યો ત્યારે અમારા વિસ્તારમાં હું માનું છું 70-80 લેબરો ગોધરા આજુબાજુના હોય, બીજા 12 ગામના હોય. એટલે પહેલાં તો એની ચિંતા કરવા માટે 2 ટાઈમ રસોડું ચાલુ કરી દીધું હતું. કોરોના દરમિયાન પણ હું રહું છું ગોલ્ડન પાર્કમાં, નીચે પોસ્ટ ઓફિસના મિત્રોના સહકારથી અમે જાતે રસોઈ બનાવી અને જાતે દેવા જતા 2 ટાઈમ. એમ કરીને જે પીરિયડ એનો લોકડાઉનનો પીરિયડ ટેકલ કર્યો હતો. બીજી વખતે જે PHC CHC સેન્ટર હતા એમાં એ ખાસ કરીને એ જે બહેનો છોકરીઓએ બિચારીઓએ કામ કર્યું હતું અને એ પોતાની જાતની ચિંતા કર્યા વગર અમે જ્યાં જે લાઈનો લાગતી હતી અમે પણ એને મદદ કરતા હતા. વેક્સિનેશન ઘરે ઘરે જઈને કરવું, વડીલોને વેક્સિનેશન કરાવી દીધા. જોકે સર, થોડી વિપક્ષની વાત કરવી છે. વોર્ડ નંબર 12માં કે પછી જુનાગઢ મહાનગરમાં વિરોધ પક્ષની ભૂમિકાને શું કઈ રીતના જુઓ છો? તમને લાગે છે કે કોંગ્રેસ ક્યાંય હોય? મિત્રો, 60માંથી 54 સાથે ભારતીય જનતા પાર્ટીની આજે સરકાર કોર્પોરેશનમાં છે. વિપક્ષ જેવી કોઈ વાત અત્યારે પણ દેખાતી નથી. અને અમારા વિસ્તારમાં લોકો વચ્ચે જશો ને અને તમે કોંગ્રેસી કાર્યકર્તા ગોતશો કે એના સમર્થકો ગોતશો તો તમને જડશે નહીં. હું નથી માનતો. આપણે મીડિયાની દ્રષ્ટિએથી આપણે જવું જોઈએ ને તો જ સાચું વાત લોકો સુધી પહોંચાડવા માટે આપ જાઓ, એમાં અમને વાંધો નથી. પરંતુ ત્યાં લોકસભાના ઇલેક્શનના રિઝલ્ટો, ધારાસભાના ઇલેક્શનના રિઝલ્ટો, કોર્પોરેશનના રિઝલ્ટ ઉપરથી લોકો કઈ બાજુ છે એ ઓટોમેટિક ક્લિયર થતું હોય છે. અને મેં અત્યારે અહીંયા મારા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખ મળશે, પણ મને ખબર નથી કોંગ્રેસના વોર્ડ પ્રમુખ અહીંયા કોઈ હોય તો. ચોક્કસ. તો આ હતા પુનિતભાઈ શર્મા, જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, કે જેઓ જણાવી રહ્યા છે આગામી ચૂંટણી તેઓ વિકાસના મુદ્દાઓ પર લડશે અને ખાસ કરીને પાછલા 5 વર્ષ દરમિયાન તેમણે પોતાના વોર્ડની અંદર જે કાર્યો કર્યા છે તેમના આધાર પર લોકો ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીને જ પસંદ કરશે તેવું જણાવી રહ્યા છે. જુનાગઢ મહાનગરપાલિકાના મિશન કોર્પોરેશન અંતર્ગત આપણે વાત કરી રહ્યા છીએ વોર્ડ નંબર 12ની. તો વોર્ડ નંબર 12ના અન્ય એક કોર્પોરેટર અરવિંદભાઈ ભલાણી આપણી સાથે છે. અરવિંદભાઈ, ખાસ કરીને લાઇટ, રસ્તા, ગટર, પાણી, ટીંબાવાડી ગામ આપના નવા ભણેલા વિસ્તારની અંદર આવે છે. તો કેટલો વિકાસ થયો છે અને લોકોના પ્રશ્નોને કઈ રીતના સોલ્વ કરો છો?
જુનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 12 ટીમ્બાવાડી વિસ્તારમાં અરવિંદ ભલાણી બોલું. અમારે વિકાસમાં અત્યારે ઓલરેડી પાણીની લાઇનનું ચાલુ ભૂગર્ભ ગટર ટોરન્ટો અત્યારે અમે અમુક ઠેકાણેથી ચાલુ કર્યા છે અને વિકાસ તો પબ્લિકને જેમ આપણે ગમે ઠેકાણે જાય પબ્લિકને વિકાસની આપણે જરૂર જ છે અને વિકાસ અમે ધીરે ધીરે ચાલુ કરીએ છીએ અને અમારા વોર્ડમાં અમે મોટા 2 પ્રોજેક્ટ કે સીએનસી જે હોસ્પિટલ મોટી આવે જૂનાગઢમાં બીજા નંબરની સીએનસી હોસ્પિટલ એમાં 30 બેડ અને 24 કલાક આધુનિક સારવાર ચાલુ અને બીજા નંબરમાં અમે મોટા 2 સંપ જૂનાગઢમાં મોટામાં મોટા 2 સંપ ને 2 ટાંકા અને મોટા બગીચા અને અમારા વિસ્તારમાં લગભગ મેજોરિટી જે અત્યારે ઓલરેડી કમ્પ્લીટ જ હતું પણ જ્યારે ભૂગર્ભ ગટર આવે પાણીની લાઈન આવે ત્યારે પબ્લિકને થોડીક મુસીબત પડે તો પબ્લિક જો સાથ અને સહકાર અમને દે જ છે અને અમે એને દઈએ. અત્યારે ઓલરેડી અમે જે કામ ચાલુ છે ત્યાં લગભગ 24 કલાકે અમે 2 આટા મારીએ પબ્લિકને સાથે રાખીને અમે કામ કરીએ. અરવિંદભાઈ, આપ અહીંયા જ રહે છો અને ટીમ્બાવાડીની ખાસ કરીને વાત કરવી છે. જુનાગઢ મહાનગર બન્યું ત્યારે ટીમ્બાવાડી ગામડું હતું એ જુનાગઢમાં પડ્યું તો ટીમ્બાવાડી ગામ વોર્ડ નંબર 12ની અંદર સમાવેશ થયો. હવે કેટલો ફાયદો થયો? જ્યારે 1956થી પંચાયત હતી ત્યારે 2002 સુધી પંચાયત હતી. જ્યારે પંચાયતમાં 2090થી હું અહીંનો સભ્ય હતો અને મારા કાકા સરપંચ હતા. અમે ઓલરેડી 20 વર્ષ હું પંચાયતમાં હતો અને ત્યારે 2000થી 24 સુધી હું 20 વર્ષ સુધી અહીંનો કોર્પોરેટર છું. જ્યારે સુવિધામાં એવું છે કે જે પંચાયત હતી અને એમાં સુવિધા હોય ત્યારે અમને ગ્રાન્ટ બહુ આપતા નહીં. અત્યારે મહાનગરપાલિકા થયું અનગર જ્યારે ભાજપ સરકાર જે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને અમારી આખી સરકાર અમને એટલી બધી ગ્રાન્ટ આપે એટલે પહેલાં તો અમારે એક નાનો સંપ એટલે કેવડો કે નાનો માનજો કે 5000 લીટરનો જ સંપ હતો. અત્યારે તો 5 લાખનો સંપ આવ્યો અને ત્યારે અમારે નીચે પાણી આવતા હેઠે. અત્યારે તો અમે બીજે માળે પાણી ચડાવી દઈશ અને ઓલરેડી સંસ્થામાં મળી ભૂગર્ભ ગટર ટોરન્ટો અને સુવિધામાં કોઈ જાતની અત્યારે વાંધો જ નથી. ને પંચાયત હતી ત્યારે ગ્રાન્ટ મર્યાદામાં આવતી એટલે અત્યારે સારું જ છે. અત્યારે સારું છે. ખાસ કરીને વાત કરવી છે કયા કામો એવા છે વોર્ડ નંબર 12ની અંદર કે જે હજુ કરવાના બાકી છે? વોર્ડ નંબર 12ની અંદર અમારે તો ભૂગર્ભ ગટર અને ટોરન્ટો અને પાણીની લાઈન એ અત્યારે ઓલરેડી ચાલુ છે, એ બાકી છે. બીજી કોઈ સુવિધામાં અમારે કંઈ ઘટતું નથી. શું કહીશ? તો આ હતા જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અરવિંદભાઈ ભલાણી કે જેઓ જણાવી રહ્યા છે કે લગભગ તમામ સુવિધાઓથી સંપન્ન આ વોર્ડને કરવાના તેઓ સતત પ્રયત્ન કરી રહ્યા છે અને અત્યારે કેટલાય કામો એવા છે કે જે કાર્યાન્વિત છે. જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ની અંદર અત્યારે આપણે છીએ. મૂળ ટીમ્બાવાડી ગામ પહેલાં ગામ હતું પરંતુ હવે કોર્પોરેશનની અંદર પડ્યું છે. કોર્પોરેશનની અંદર પડતાની સાથે જ લાઇટ, રસ્તા, ગટર, પાણી જેવી સુવિધાઓ તો અહીંયા મળતી થઈ છે. સાથે સાથે આરોગ્ય ક્ષેત્રે આ વિસ્તારની અંદર એક અદ્યતન હોસ્પિટલ બનાવવામાં આવી છે. આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો ₹6 કરોડના ખર્ચે શહેરી જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું અહીં નિર્માણ કરવામાં આવ્યું છે. ટીમ્બાવાડી તથા આસપાસના જે વિસ્તારના હજારો જે લોકો છે તેમને આ પ્રાથમિક સુવિધા અહીંથી મળી રહે આ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાથે સાથે આપને જણાવી દઈએ કે આપાતકાલીન સ્થિતિની અંદર જો લોકોને કોઈ પણ તબીબી સારવારની જરૂર છે તો આવા તબક્કે 108ની સુવિધા પણ લોકોને તાત્કાલિક મળી શકે તે પ્રકારની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. અહીંના સ્થાનિક નાગરિક છે એ આપણી સાથે છે. શું નામ આપનું? પ્રણવ જોશી. પ્રણવભાઈ, વોર્ડ નંબર 12ની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અત્યારે જે શહેરી આરોગ્ય કેન્દ્ર અહીંયા જે બની ગયું છે નહોતું બન્યું ત્યારે શું પરિસ્થિતિ હતી?
ત્યારે પરિસ્થિતિ કોર્પોરેટરને મેં કીધેલું હતું, કારણ કે સિવિલ અહીંયાથી બહુ દૂર થતું, એટલે સ્થાનિકના લોકો છે અથવા તો આજુબાજુના છે મધુરમ છે તેને બહુ તકલીફ થતી. એટલે કોર્પોરેશનને અમે જાણ કરી કે ભાઈ એક અહીંયા મોટી હોસ્પિટલ જોઈએ સારી એવી, જેથી કરીને જે સારવાર તાત્કાલિક મળી શકે અને એ પ્રમાણે વાં ના જવું પડે આપણે સિવિલમાં. એટલે કોર્પોરેટરને અમે વાત કરેલી અને પછી આ થઈ ગયું છે. ચોક્કસ આ હોસ્પિટલ બની ગઈ છે, સંપૂર્ણ સ્ટાફ આવી જાય છે, તો આવા તબક્કે કેટલો ફાયદો થઈ શકે છે? ફાયદો ઘણો બધો થઈ શકે છે. આજુબાજુ છે તે વિસ્તારમાં વાત કરી તે અથવા તો ગામડા છે જે શાહપુર વંથલી લોકો નજીકના ગામડા, એમને પણ ફાયદો થઈ શકે અહીંયા, કારણ કે ઇમરજન્સી હોય તો સીધા અહીંયા આવી શકે. અને 108ની પણ આપણે સુવિધા કરેલ છે અહીંયા. જો એવું ઇમરજન્સી હોય તો આપણે અહીંયાથી ત્યાં સિવિલમાં પણ ટ્રાન્સફર કરી શકીએ એ માટે. ચોક્કસ. તો જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ની આપણે વાત કરી રહ્યા છીએ, તો 12ની અંદર જે પ્રકારની સુવિધાઓ છે, લોકોની સુખાકારીની માટેના અનેકવિધ પગલાઓ સ્થાનિક કોર્પોરેટરો દ્વારા ભરવામાં આવી રહ્યા છે. તેમાં આરોગ્ય સેવા એક વિશેષ કહી શકાય એ કે આસપાસના અનેક વિસ્તારની અંદર આરોગ્યની સુવિધા લોકોને મળી રહે તે માટે અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ ઊભું કરવામાં આવ્યું છે. જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ની વાત કરીએ, મારી પાછળના દ્રશ્યો જે જરા જોઈ શકશો આપ, બગીચાની ફેસિલિટીઝ જે મહાનગરપાલિકાના નોર્મ્સ મુજબ, નિયમ મુજબ જે બગીચોની એક વ્યવસ્થા હોવી જોઈએ, આ જે વોર્ડ છે તેમની અંદર બગીચાની પણ ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા જોવા મળી રહી છે. સાથે સાથે સુવિધાઓથી સંપન્ન હોવાનો, તમામ સુવિધાઓથી સંપન્ન હોવાનો દાવો છે એ સ્થાનિક કોર્પોરેટરોએ કર્યો છે. ત્યારે અહીં કેટલાક સ્થાનિક લોકો છે તેમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીએ. ખાસ કરીને હું આપની પાસેથી જાણવા માંગીશ કે વોર્ડ નંબર 12 ટીમ્બાવાડી ગામ, મૂળ ટીમ્બાવાડી ગામમાં અને નવા ભળેલા વિસ્તારો, પહેલાં શું પરિસ્થિતિ હતી, અત્યારે શું પરિસ્થિતિ છે? પહેલાં તો ગ્રામ પંચાયતની સેવા તમને ખબર જ હોય, અત્યારે કોર્પોરેશન ટેક્સ ફેરા બધે વહીતા હોય, ગટર, પાણી, સફાઈ, લાઇટ એ બધી સગવડ સારી જ છે. અટાણે એક જ સગવડ કાં લાવીને નાખીને ગેસની હોય કે ગટરની હોય, એ રસ્તો ખરાબ છે. મેન રસ્તો આ છે. કેટલી સોસાયટી શું કહેશો આ વિસ્તારની અંદર સમસ્યાઓ કેટલી છે? સમસ્યા તો કાંઈ છે નહીં. સમસ્યામાં તો કાંઈ એક રોડની જ સમસ્યા, બાકી કોઈ તકલીફ નથી. બરોબર, બધું ટનાટન છે. ખાસ કરીને વોર્ડ નંબર 12ની થોડી વાત કરીએ આપની પાસેથી, કઈ પ્રકારનો વર્ગ અહીંયા રહે છે અને જે ફેસિલિટીઝ મળે છે, આરોગ્યની પણ ફેસિલિટી એક અહીંયા છે, બગીચાની પણ ફેસિલિટીઝ છે, કઈ રીતના જુઓ છો? એટલે અહીંયા તો બધું વરોડ છે. 18 ગામડાના જ બધા નોકરિયા છે, ધંધાવાળા બધા અહીં રહે છે. એટલે એ કોઈ એવું નથી કે એક જ કોમાં રહ્યા, એકો એક 18 વર્ષ અહીંયા રહે છે. અને સુવિધાઓ જે મળે છે એ કઈ રીતની છે? સુવિધાઓ બધી સારી. જો અહીંયા સસ્તા અનાજની દુકાન છે, એટલે એ બધાની વ્યવસ્થિત ખુલ્લી જાય, બધું પડે છે. આ નાના છોકરાઓને બગીચો, પાણીને રસ્તાની પ્રોબ્લેમ, આ એક જ મેઇન રોડ, બધી સોસાયટી જવાનો બાયપાસ એક જ. આરોગ્યની કંપની જો અહીં છે, અર્બન અહીં ખુલી ગઈ, 24 કલાક ચાલુ હોય, એટલે અહીંયાય સુવિધા સારી. એવું નથી કે ડૉક્ટર નથી તો પછી આવજો, એવું કંઈ નથી. કંઈ એવું નથી બન્યું જે અહીંયા ગયા હોય કે ભાઈ આ ડૉક્ટર, અને અમુક 2 વારે ચામડીના બીજા ડૉક્ટરો આવે છે, એટલે એની સગવડ, એની સેવાય બધી સારી. પ્લસ 108 નહોતી આવ્યા, એ અહીંયા અર્બન મેક આપીએ, એટલે આ એરિયામાં માંથી આવે ગામમાંથી તો એ નજીક પડે ને. વોર્ડ નંબર 12ના જે તમામ સ્થાનિક નાગરિકો કે જેમનું કહેવાનું થાય છે વર્તમાન જે બોડી છે અથવા તો જે કોર્પોરેટર છે તેમના દ્વારા વિકાસ કાર્યો ઘણા બધા કરવામાં આવ્યા છે, જો કે ક્યાંક ને ક્યાંક હજુ રોડ રસ્તાના નાના મોટા પ્રશ્નો યથાવત છે. જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ની અંદર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ બહુ જ વિકાસ કર્યો છે. લોકોને પણ કામગીરીથી સંતોષ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણા બધા કાર્યો એવા પણ છે જે હજુ કરવાના બાકી છે. આવા સંજોગોની અંદર ફરી એક વખત મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે જોવાનું એ રહેશે કે પ્રજાના પ્રતિનિધિ હવે પછી કોણ બનશે. કેમેરા પર્સન દિવ્યરાજ વ્યાસ સાથે મિલન ઠાકર, જુનાગઢના વોર્ડ નંબર 12માંથી.